શક્તિ વંદના કાર્યક્રમ. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાનો મહિલાઓ દ્વારા માતૃ શક્તિ વંદના કાર્યક્રમ વડગામ હાઈસ્કૂલમાં યોજાઈ ગયો. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર કોમલબેન ચાવડા અને મુખ્ય મહેમાન ડોક્ટર રંજનબેન ગોહિલ, તાલુકા અધ્યક્ષ શિવુભા ચાવડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પાટડી તાલુકાના મહિલા અધ્યક્ષ પ્રિયંકાબેન વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. સ્વાતિબેન જોશી દ્વારા મહેમાનોનું સ્વાગત શાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. શાળા આચાર્ય શ્રી ભરતસિંહ ચાવડા દ્વારા સંગઠનમાં મહિલાઓની ભાગીદારી વિશે વાત કરવામાં આવી. ડોક્ટર રંજનબેન દ્વારા મહિલાઓ સશક્તિકરણ અને આદર્શ મહિલાઓ વિશે માહિતી આપી. ડોક્ટર કોમલબેન દ્વારા અહલ્યાબાઈ હોલકર જીવની તેમજ મહાન ભારતીય મહિલાઓ વિશે વિસ્તૃત સંઘર્ષ ગાથાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની આભાર વિધિ સ્વાતિબેન દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન રેખાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ભારે જહેમત ઉઠાવી પાટડી તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની મહિલા કાર્યકર્તાઓનો સફળ બનાવ્યો હતો. જયેશ ચૌહાણ, માયાજાન ન્યૂઝ, સુરેન્દ્રનગર.